आज सकृत स्वराज करुणेश केवल करता की जय। कृष्ण स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर महाराज की जय। दास वैरागी शंभु महाराज की जय। गुरु श्री शांति दास जी महाराज की जय। હવે આજે શાંતિદાસજીએ 6 પુસ્તક બહાર પાડ્યા કે જેમાં જ્ઞાન એ જ્ઞાન જ છે. આત્મજ્ઞાન, ભજન સંગ્રહ, પારખ થઈને પરખો, મોતી લઈને ગોતી, સંકટ નિવારણ, જ્ઞાન ગોદડી અને જ્ઞાનની વાતો છાની, જાહેરમાં નહીં. આ ગુરુ ભેદ છે, છાની એટલે. હવે આજે એક પરમગુરુએ જે ચોપાઈમાં કીધું કે અલ્પ અંશ આયુષ, આગળનો આપણે નથી કહેતા, કે અડધી ઉંમર લઈને જે મનુષ્ય આવે છે એનું કારણ શું હોય છે એ શાંતિદાસ બાપુએ જણાવ્યું છે ને પરમગુરુએ કીધું છે કે જ્યારે માના પેટમાં બાળક હોય ત્યારે માની નાભીથી બાળકની નાભીએ જોઈન્ટ થયેલો છે. એટલે મા શ્વાસા ભરે અને એમાં કુંભક થાય એ બાળકમાં. એટલે એ હલનચલન કરે પણ એમાં ચેતન હોય, ચેતન વનતો નથી હોતો. આત્મા તો પછી આવે. હવે એ અડધી ઉંમર લઈને કેમ આવે છે? કોઈ 15 વર્ષ કંઈક લિમિટ બની જાય, કોઈ 25 વર્ષ, કોઈક 30 વર્ષ હે એ આખું પ્રસંગ કર્યો હોય એમાં પાછળ સ્ત્રીએ રખડી જાય. હવે એની ઉંમર અંદર નક્કી થઈ જાય છે કે કુંભક જો માતાને નાભીથી બાળકની નાભીમાં માતા શ્વાસા લે એટલે બાળકને ત્યાં અંદર કુંભક જમા થાય. અને કોઈ જો એ નાળ, જે નાળ છે એમાં કાંઈ પણ જો અવરોધ પડી જાય, ગળી પડી જાય તો મા શ્વાસા ભરે પણ બાળકમાં કુંભક ન થાય. એટલે એ સમય થતાં બાળકને પ્રસ્તુતિ થાય છે. જેવી રીતે ઝાડમાં ફળ લાગેલું હોય એ પરિપક્વ થઈ ગયા પછી ઝાડની સત્તા છૂટી જાય છે, ફળ ઉપરથી એટલે નીચે પડી જાય છે. એમ સમય પરિપક્વ બાળક થઈ જાય પછી માતાની સત્તા છૂટી જાય છે, પછી પ્રસ્તુતિ થાય છે. હવે એ ઉંમર અંદરથી જ નક્કી થઈ ગઈ છે, કારણ કે કુંભક પૂરા ભરાણા નથી. એ નાડીમાં ગળી પડી ગઈ હોય. જેવી રીતે આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરીએ, મોબાઈલ બેટરીને જો આપણે મૂકીએ અંદર ને પછી એ આપણે વાયરમાં કોઈ મિસ્ટેક હોય તો થોડીક વેલા ને પછી ચાર્જિંગ ન થાય, આપણે પછી જોઈએ કે કેમ ચાર્જર છે નહીં મોબાઈલ. એમ આ પણ એવું જ છે. અવરોધ પડે તો બાળક અડધી ઉંમર લે, 25 વર્ષ લે, 30 વર્ષ લે. અને એ પ્રમાણે થયા પછી પરમગુરુએ જ કીધું છે કે અલ્પ અંશ આયુષ પતિ કે કાજ. એ જ્યારે ધણી જાતો, પતિ જાતો રહે એટલે બાઈને તો દુઃખ થાય જ ને. પણ એ જન્મ ધારણ કર્યા 5 થી 6 મિનિટે આત્મા અંદર પ્રવેશ કરે છે, એના પહેલાં નહીં. ચેતન ખરું અંદર, પણ ચેતન વનતો નહીં. માને લીધે એ હલનચલન કરે છે. માને શ્વાસા ભરે ત્યારે એ ચેતન હોય. માં થોડી જડાયેલી હોય ને એમાં એ નાળ જડાયેલી હોય એને લીધે હલનચલન કરે માલિકોર. બાકી ચેતન એકલું છે. ચેતન વનતો જ્યારે એ પ્રસ્તુતિ થઈ જાય પછી 5 કે 6 મિનિટે એ પોતે મહેમાન દાખલ થઈ જાય અંદર. એને મહેમાન કહેવામાં આવ્યો છે, હીરો કહીએ. એટલે એ જ વસ્તુ એવી છે કે પછી મોટો થાય. કોઈ 15 વર્ષનો લઈ આવ્યો હોય, કોઈ 50 વર્ષની, કોઈ 100 વર્ષ સુધી એને કાંઈ અંદર કાંઈ પણ અવરોધ ઊભો નાળમાં નછો હોય તો એ 100 વર્ષ જીવે છે. અને અમુક 25 વર્ષે જતા રહે છે. અને લિમિટ બને પોતે કે ભાઈ આમ કૂટર લઈને જતા હતા, અથડાયા અને મરી ગયા.
કોઈ કે હું ઉપર પાલખમાં ચડ્યો હતો ને પડી ગયો, એટલે માલિકમાં જવાબદારી લેતો નથી, પણ એનું જે શ્વાસા છે એ પૂરા થાય એટલે પતી ગયું. ગમે એ લિમિટ બીજું બની જાય. પોતે સર્જનહાર જગત કરતા એ પોતે એવી જવાબદારી નથી હોતી. કેમ કે જે આવનારો અંશ છે એ પ્રમાણે કર્મ કરીને આવે છે, એટલે એને એમાં પૂરક કરે એટલે એને એટલી જ ઉંમર આપે જેમાં શ્વાસા ઓછા જમા થાય એવી, કારણ કે આગળ એવું પૂર્વજન્મમાં કર્મ કર્યું હોય એટલે એને પૂરી મનુષ્ય જોડે ભોગવવાની મળે નહીં. એટલે એવો જે કરેલા કર્મ હોય એવાને અંદર મૂકે એટલે અધોવત છે એ જતો રહે, એક્સિડન્ટમાં જાય કે જેમાં જાય, પણ પછી પાછળ કોણ રોવે? પત્ની. એટલે પરમ ગુરુએ કીધું છે અલ્પ અંશ આયુષ પતિ કે કાજ કરત નાર કલ્પંતુ તો ખુદ ખલક જહાન પતિ કારણ ક્યું ન વારી ધંધે તંતુ. આ તું તો એક પતિ માટે રોશો, પણ આખું આ જગત સર્જન કર્યું એ પતિ કેવડો? એનું ભજન કર, એમ કહે છે. જે રૂંધન કરશો એવું ભજન કર. આ જે પરમ ગુરુએ સાફ સાફ એમણે 17 હોર કે 17 પુસ્તક લખ્યા છે. શાંતિદાસજીએ 6, પણ એ 6ની અંદર જો આપણે ગોતવા જઈએ તો આપણે માથું ખંજવારવું પડે. એની માલિક ઓર હવે કેવું એમણે આપણો માટે મગજ લડાયું હશે ધ્યાનમાં, અને એની ખોજ કરી છે. એટલે આ આવી અને જતું કેમ રહે? કાં કોઈને રોગ થાય તો અધવચ્ચે જતું રહે. એ લિમિટ હોય છે કે તુંને પૂરી ઉંમર નહીં મળે, કારણ કે એવા પૂર્વજન્મમાં કર્મ કરીને આવ્યો છે. એટલે એને એવો દેહ ન જાય કે પૂરી ઉંમરના કુંભક ભરે એટલે 100 વર્ષ જીવે, એવું ન બળે. બોલો શાંતિદાસજી મહારાજ કી જય. સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય. હવે એક બીજો ભાગ એવો છે કે ભાલ તિલકની વાત કરવાની છે. હવે પછી બંધ કરી.